બીજી તરફ દ્વારકાના ખંભાળિયામાં શ્વાનનો આતંક જોવા મળ્યો। ખંભાળિયા શહેરમાં રખડતા શ્વાને હુમલો કર્યો। નગરગેટ વિસ્તારમાં શ્વાને મહિલાને બચકા ભર્યા। મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ છે। પગના ભાગે મહિલાને 8 થી વધુ ટાંકા આવ્યા છે। શ્વાનના આતંકથી વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે। તો રખડતા શ્વાનના ત્રાસથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। અમરેલીમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો। અહીં એક સાપ અને નોળિયાની લડાઈના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા। તુલસીશ્યામ રેન્જના હનુમાનગાળા ગેટ પાસે સાપ અને નોળિયાનું યુદ્ધ જામ્યું હતું। બાબરપરા રેવન્યુ વિસ્તારમાં સાપ અને નોળિયા વચ્ચેની લડાઈ જોવા મળી। હનુમાનગાળા નાકા પરના આઉટસોર્સ કર્મચારીએ મોબાઈલમાં આ લડાઈ કેદ કરી। હનુમાનગાળા દર્શને જતા લોકોએ પણ આ 20 મિનિટ સુધી સાપ અને નોળિયાની લડાઈ જોઈ હતી। સાપ અને નોળિયાની લડાઈનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહત્વનું છે કે સાપ અને નોળિયાની લડાઈના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા। બંને દુશ્મનો બાખડતા જોવા મળ્યા હતા। બાબરપરા નજીક સાપ અને નોળિયાનું યુદ્ધ અને આ દ્રશ્યો જે છે તે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે। કેટલાક લોકોએ આ દ્રશ્યો છે તે કેમેરામાં કેદ કર્યા હતા। લડાઈના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા, જેમાં સાપ અને નોળિયો બંને લડાઈ કરતા, યુદ્ધ કરતા જોવા મળી રહ્યા છે। સમાચારમાં આગળ વાત રાજકોટની ભેળસેડિયા વેપારીઓ સામે તંત્રની તવાઈ જોવા મળી રહી છે। કેકની બેકરીઓ પર આરોગ્ય વિભાગની રેડ। લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો છે। 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે। ફૂડ લાયસન્સ વગર ધંધો કરતા 19ને નોટિસ પાઠવવામાં આવી। તો તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો। માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ, ફ્લેવર્સ, બેકરી ફેટ સહિત કુલ 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે। કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ મળી આવ્યું। તો દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ, પરા બજાર સહિત 10 અલગ અલગ જગ્યાએથી સિંગ તેલના નમૂના લેવાયા છે। ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા 19 ધંધાર્થીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે। ચાલીસથી વધારે બેકરી પ્રોડક્ટ્સ બનાવતી જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે એમને ત્યાં સ્થળ મુલાકાત કરી છે અને મોટી માત્રામાં સેમ્પલ કલેક્શન પણ કરવામાં આવે છે। આ ઉપરાંત અખાદ્ય જથ્થો છે એનો નિકાલ પણ કરવામાં આવે છે। જે યુનિવર્સિટી રોડ ખાતે આવેલી છે તેને ત્યાંથી અખાદ્ય 145 કિલો જેટલો જથ્થો છે એ મળી આવેલો હતો। મુખ્યત્વે આ જથ્થામાં એક્સપાયરી વીતી ગયેલ એસેન્સ એટલે કે ફ્લેવરિંગ એજન્ટ છે, પ્રિઝર્વેટિવ છે, આ ઉપરાંત જે બેકરીનો ફેટ છે અને સાથે સાથે કલરિંગ એજન્ટ વગેરે બધી વસ્તુઓ મળીને 145 કિલો જેટલો અખાદ્ય બેકરી આઇટમનો જથ્થો છે એ નિકાલ કરવામાં આવ્યો છે। તો હવે વાત કરીએ દીકરીઓના દુશ્મનની। છોટાઉદેપુરમાં દીકરીઓની સુરક્ષા પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। આ વિસ્તારમાં બસનો અભાવ હોવાનો ખુલાસો તો થયો। ડીઓએ પોતે સ્વીકાર કર્યો કે એસટી બસ નથી। સ્કૂલના સમય દરમિયાન હાલ એક પણ બસ નથી। ડીઓએ ભોગ બનનાર દીકરીઓ સાથે પણ મુલાકાત કરી છે। જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીઈઓ પહોંચ્યા હતા। સંખેડાના કુંડિયા ખાતે બાળકીને મળ્યા। બાળકી સાથે મુલાકાત કરી અને વાતચીત પણ કરી। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર બાળકીઓની મુલાકાતે પહોંચ્યા હતા। નોંધનીય છે કે ખાનગી વાહનમાં જઈ રહેલી વિદ્યાર્થીઓની છેડતી થઈ હતી। વિદ્યાર્થીનીઓ ચાલુ જીપમાંથી નીચે કૂદી ગઈ હતી, જેમાં વિદ્યાર્થીનીઓને ઈજા પણ પહોંચી છે। આ ઉપરાંત સાંસદ સહિતના નેતાઓ પણ બોડેલીની ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીડિત વિદ્યાર્થીનીઓના ખબર અંતર પૂછ્યા। સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસી તડવી અને તાલુકા પંચાયત પ્રમુખે વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી। મહત્વનું છે કે દીકરીઓની સુરક્ષા પર તો સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે, પરંતુ અહીં બસનો અભાવ હોવાનો પણ ખુલાસો થયો। કારણ કે દીકરીઓને શાળાએ જવું હોય છે, બસની સુવિધા નથી, જેના કારણે આ દીકરીઓને જીપમાં જવાની ફરજ પડે છે। અને એવી જ ઘટના કાલે બની હતી કે જ્યારે જીપમાં વિદ્યાર્થીનીઓ જઈ રહી હતી ત્યારે તેમની સાથે છેડતી કરવામાં આવી, બળજબરી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। હિંમત દાખવીને આ દીકરીઓ છે તે ચાલુ જીપમાંથી કૂદી ગઈ હતી, જે બાદ તેમની ઈજા પણ થઈ છે અને અત્યારે જે તમામ સાંસદ ધારાસભ્યો છે તે તેમને મળવા માટે પહોંચી રહ્યા છે। અત્યારે જે
ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી દીકરીઓ માટે શાળામાં જવા આવવા માટે. તો મારે ડેપો મેનેજર સાથે અને વિભાગમાં પણ મારે વાત થઈ ગઈ છે. ટૂંક સમયમાં બસની સુવિધા પણ શરૂ થઈ જશે. આ દીકરીઓ સાથે જે ઘટના બની છે એ ખૂબ ખરાબ ઘટના છે. ખરેખર આમ જોવા જઈએ તો દીકરીઓની હિંમતને દાગ આપવી જોઈએ કે એમને પોતાના જીવના જોખમે સ્વ બચાવ કર્યો છે અને આવું ફરીથી ન બને એ માટે તમામ વહીવટીતંત્ર, તમામ પદાધિકારી અમે સૌ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર પણ જેટલા વિસ્તારોમાં બસની સુવિધા નથી એ વિસ્તારોની અંદર બસની સુવિધા મળે એના માટેના અમારા સઘન પ્રયાસો રહેશે. હાલમાં તો આ રૂટ ઉપર શાળાના સમય દરમિયાન લગભગ એક પણ બસ નથી. પણ ટૂંક સમયની અંદર બસ શરૂ થાય એના માટેના અમારા સંયુક્ત પ્રયત્નો છે. તો છોટાઉદેપુરમાં દીકરીઓની અસલામતીના કેસમાં મોટી ખબર. વિદ્યાર્થીનીઓની છેડતી થતા ચાલુ વાહને કૂદી હતી. માત્ર છેડતી નહીં, આરોપીઓએ દીકરીઓને લૂંટી પણ લીધી. દીકરીઓ પાસે રહેલા પૈસાની ચલાવાઈ હતી લૂંટ. છેડતીના ડરથી 7 જેટલી દીકરીઓ કૂદી પડતા ઈજા પહોંચી છે. 2 દીકરીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ છે. જીપ ઊભી રાખવા આજીજી કરી પણ ડ્રાઈવરે ન રોકી. સંખેડા પોલીસે વાલીની ફરિયાદ લઈને કાર્યવાહી કરી છે. તો ખાનગી જીપમાં છેડતીનો આરોપ, 2ના નામ ખુલ્યા. છેડતી કરનાર એક આરોપીની અટકાયત પણ કરાઈ છે. શાળાના અભ્યાસ કર્યા બાદ ઘરે પરત ફરતી હતી વિદ્યાર્થીનીઓ ખાનગી વાનમાં પાછળ બેઠી હતી. વાલીઓએ કહ્યું કે બસ નથી આવતી, તે જલ્દી મૂકો. ઈજાગ્રસ્ત દીકરીઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે. વિદ્યાર્થીનીઓ કૂદી ગઈ પછી અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી પ્રમાણે પિકઅપ વાનમાં આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત 3 તેમજ પાછળ 2 અન્ય વ્યક્તિઓ બેઠા હતા. વિદ્યાર્થીનીઓ બેસી ગયા બાદ ડ્રાઈવરે ગાડી પૂરપાટ ઝડપે ભગાવી હતી. તો સમગ્ર ઘટનાક્રમ શું હતું તે સમજવાનો જો આપણે પ્રયાસ કરીએ તો આખી ઘટના સમજીએ. શાળાઓ જવા માટે વિદ્યાર્થીનીઓ અપડાઉન કરે છે. ગ્રામ્ય વિસ્તારની આ પરિસ્થિતિ છે. બસ ઓછી હોવાથી ખાનગી વાહનમાં તેમને અવરજવર કરવી પડે છે. જેમાં વહેલા પહોંચી શકાય તે વાહનોમાં વિદ્યાર્થીનીઓ જતી હોય છે. શાળાએથી છૂટ્યા બાદ દીકરીઓ ઘરે જવા માટે સમય નીકળી હતી અને ઘરે જવા ખાનગી જીપનો આ દીકરીઓએ સહારો લીધો હતો. જે બાદ વિદ્યાર્થીનીઓ ખાનગી જીપમાં પાછળ બેઠી હતી. આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત 3 લોકો ઉપસ્થિત હતા. જીપમાં પાછળ પણ અન્ય 2 વ્યક્તિઓ બેઠા હતા. વિદ્યાર્થીનીઓ બેસી ગઈ અને પછી ડ્રાઈવરે ઝડપ વધારી દીધી. સ્પીડમાં ડ્રાઈવર ચલાવવા લાગ્યો. ચાલુ ગાડીમાં જ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરવાની શરૂઆત થઈ ગઈ હતી. જે બાદ 4 જેટલા શખ્સો વિદ્યાર્થીઓ સાથે અડપલા કરી રહ્યા હતા. ચાલુ જીપમાં છેડતી થતા વિદ્યાર્થીનીઓ ડરી ગયેલી દીકરીઓએ જીપને રોકવા માટે આજીજી કરી, પરંતુ ડ્રાઈવરે જીપ ન રોકી. છેડતીખોરોએ જીપ રોકી નહીં એટલે દીકરીઓ કૂદી ગઈ. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. કબૂતરબાજીમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. ચેન્નઈ અને મુંબઈ સુધી પહોંચી છે તપાસ. દિલ્હી અને ચંદીગઢ સુધી પણ પહોંચી છે તપાસ. કબૂતરબાજીમાં અલગ અલગ રૂટનો ઉપયોગ કરવામાં આવતો હતો તેવો પણ ખુલાસો થયો છે. તો કબૂતરબાજીમાં એક બાદ એક અન્ય ખુલાસા. ગુજરાતના જે પેસેન્જર્સ છે મુખ્યત્વે જે ગયા હતા અને પછી પરત આવ્યા છે એ લોકોની સઘન પૂછપરછ બાદ અમુક એજન્ટના નામ આપણે સામે આવ્યા હતા અને આ એજન્ટની તપાસ કરતા આ રિસેન્ટ પાસ્ટમાં અમુક ફ્લાઇટ્સ ગુજરાતથી નીકળી હતી અને એમાં કંઈક એજન્ટે શું ભૂમિકા બજાવેલ હતી, કેટલા પેસેન્જર્સ મોકલેલ હતા એની વિગત અમારી તરફથી ભેગા કરવામાં આવે છે. સાથે સાથે એ જે રૂટ બાબતે એક ઇન્ટરેસ્ટિંગ માહિતી જે સામે આવી છે એ રૂટ અલગ અલગ વખતે બદલાય છે. દાખલા તરીકે અત્યારે આજે ફ્લાઇટ દુબઈથી અને ફ્રાન્સથી પરત આવેલી છે. એ દુબઈ વાયા ફ્રાન્સ નિકારગુઆ પહોંચીને નિકારગુઆથી અમુક પેસેન્જરો બાય રોડ મેક્સિકો અને ત્યાંથી બાય ક્રોસ કરીને યુએસ પહોંચતા હતા. એ પહેલાં જે સિસ્ટમ ઓપરેટ થતી હતી એ અહીંયાથી દુબઈથી યુરોપથી ખાસા સમય સુધી લોકો મેક્સિકો ઉતરતા હતા અને મેક્સિકો એરપોર્ટથી બહાર નીકળીને પછી યુએસ પહોંચતા હતા. જ્યારે મેક્સિકોન ઓથોરિટીને ખબર પડી ત્યારે એ મેક્સિકન ઓથોરિટીએ એરપોર્ટથી જે બહાર નીકળવાની સિસ્ટમ છે એ બંધ કરાવી દીધી.
પછી એ લોકોએ એલ સાલ્વાડોરની ચાલુ કર્યો, એટલે દુબઈ, યુરોપથી એલ સાલ્વાડોરથી અમુક સમયે એ સિસ્ટમ ચાલી. પછી એના ઇમિગ્રેશન એજન્ટને ખબર પડી કે અમુક લોકો આપણે ત્યાં લેન્ડ થાય છે પરંતુ પરત બિલકુલ નહીં જતા, તો ત્યાં જે વિઝા ઓન અરાઇવલ ફેસિલિટી હતી એ બંધ કરવામાં આવી અને હાલ જે ચાલે છે એ નિકારાગુઆથી ચાલે છે. તો બેસિકલી ઇન્ડિયન પાસપોર્ટ કે લીએ નિકારાગુઆ ઓન અરાઇવલ વિઝા સિસ્ટમ છે. તો અહીંયાથી દુબઈ, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, લખનૌથી દુબઈની ફ્લાઇટ પકડાય છે. દુબઈમાં અમુક સમય રાહ જોવામાં આવે છે અને જ્યારે આગળ જવાની નિકારાગુઆની ફ્લાઇટની વ્યવસ્થા થાય છે ત્યારે એ લોકો નિકારાગુઆ ઉતરીને નિકારાગુઆથી બાય રોડ નિકારાગુઆથી ક્રોસ કરી મેક્સિકોથી યુએસએ જાય છે. તો એ રીતની સિસ્ટમ છે. અમારા પાસે જે અમુક એજન્ટ્સના નામ છે એ બધા એક પેસેન્જર મોકલવા માટે કેટલો ખર્ચ આવે છે, કઈ જગ્યા પૈસાની વ્યવસ્થા કરવો પડે છે, રહેવાની વ્યવસ્થા કરવા પડે છે, વિઝા માટે ફેસિલિટી કરવી પડે છે, નિકારાગુઆ ઉતર્યા પછી બસ અથવા વાહનની વ્યવસ્થા કોણ કરે છે, એ બધી વિગત ઉપર સીઆઈડી સઘનપૂર્વક કામ કરે છે. તો અમારી અપેક્ષા છે કે ટૂંક સમયમાં આમાં જે મુખ્ય અમુક એજન્ટ છે ત્યાં સુધી ગુજરાત પોલીસ પહોંચીને આ પ્રકરણમાં વધારે ક્લેરિટી સામે આવશે. સર, ખાસ તો આજે એજન્ટોના નામ સામે આવી રહ્યા છે, કયા વિસ્તારના એજન્ટો છે, ગુજરાતના કે અધર? જે રીતે અમે ગઈકાલે પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે અમારી પાસે 15 એજન્ટ્સના નામ આવેલા છે અને મુખ્યત્વે ભારતમાંથી જે લોકો બહાર જાય છે એ પૂર્ણ દેશમાંથી છે. તો લોજિકલ છે કે એજન્ટ્સ પણ જે છે એ અમુક અને અલગ જગ્યાથી છે. આપણે હાલ ગુજરાત સ્પેસિફિક પેસેન્જરને જે ફોકસ કરીએ છીએ, જે ગુજરાતના એજન્ટ છે, આ સેન્ટ્રલ ગુજરાતના અમદાવાદ બેઝ બેસિકલી, એના સિવાય જે અમુક મોટા મેટ્રો છે, મુંબઈ છે, દિલ્હી છે, ચંદીગઢ છે, અમદાવાદની મેં કીધું, ચેન્નઈ છે, તેના પણ અમુક લોકો ઉપર અમારો વોચ છે અને તપાસમાં અમે અમુક માહિતી પણ મળીએ છીએ. તો જરૂરત મુજબ એ લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરત મુજબ આપ લોકો સાથે શેર પણ કરવામાં આવશે. થેન્ક યુ. તો દિલ્હી અને ચંદીગઢ સુધી તપાસ પહોંચી છે. એક બાદ એક જે તાર જોવા મળી રહ્યા છે. દુબઈથી ફ્લાઇટ કઈ રીતે ગઈ હતી, નિકારાગુઆથી મેક્સિકો જાય છે પ્રવાસી અને કબૂતરબાજીમાં જે સંડોવાયેલા છે, મેક્સિકોથી પછી અમેરિકા પહોંચે છે. ચેન્નઈ અને મુંબઈ સુધી પણ આ તપાસમાં કેટલાક મહત્વના ખુલાસા સામે આવી રહ્યા છે. તો કબૂતરબાજીને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. દુબઈ જવાની રિટર્ન ટિકિટ કેન્સલ કરાતા હતા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.